ચાલો ફરવા જઈએમાં આપ સર્વનું સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ અમરેલી જિલ્લાની અંદર આવેલ ધારી તાલુકાથી માત્ર 7 કિલોમીટરના અંતરે આવેલ આંબડી સફારી પાર્ક ખાતે અને અમરેલીથી આ 45 કિલોમીટરના અંતરે આવેલ છે। આજે હું તમને આ આંબડી પાર્કની અંદર ક્યારે આવવું જોઈએ, એના ટિકિટના દર શું છે અને આજુબાજુના ફરવાલાયક સ્થળ કયા કયા છે, એ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા અહીંયા શું શું કામ કરવામાં આવે છે તે અંગેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું તમને આપીશ। તો મિત્રો, વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો અને વિડીયો અંત સુધી જોજો, જેથી તમને પણ ખ્યાલ આવે અને તમને જો ગમે તો બીજાને પણ શેર કરશો। તો મિત્રો, આ જે ધારી આંબડી પાર્ક છે, સફારી પાર્ક, તે અમરેલીથી માત્ર 45 કિલોમીટરના અંતરે આવેલ છે। તમે એન્ટ્રીમાં આવશો અને ત્યાં સ્વાગત કક્ષની અંદર ટિકિટ તમારે લેવા જવાની હોય છે। ઓનલાઈન પણ બુકિંગ થતું હોય છે અને ટિકિટના દરની હું તમને જો વાત કરું તો સામાન્ય દિવસોમાં જો તમે આવો સોમથી શુક્રની અંદર તો એક વ્યક્તિના ટિકિટના દર 150 રૂપિયા છે, એટલે કે 150 રૂપિયા। પરંતુ જો તમે શનિ અને રવિવાર અથવા જો તહેવારના દિવસે આવો તો 190 રૂપિયા ટિકિટના દર છે। અને હા મિત્રો, ખાસ સવારે 8 થી 11 અને બપોરના 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી આંબડી પાર્કમાં તમને સિંહ દર્શન કરવા લઈ જતા હોય છે। મંગળવારે મિત્રો ખાસ યાદ રાખજો, મંગળવારે અહીં રજાનો દિવસ હોય છે, એટલે કોઈ ધક્કો ન થાય માટે હું તમને આ જાણકારી આપું છું। હવે આપણે પ્રવેશી રહ્યા છીએ આંબડી પાર્કની અંદર, કે જ્યાં સિંહોનો વસવાટ છે અને ત્યાં રાજ્ય સરકાર દ્વારા સિંહનો વસવાટ કરવામાં આવેલ છે। જંગલની અંદર વિવિધ પ્રકારના પ્રાણીઓ તમને જોવા મળશે। આ તમે જોઈ શકો છો કે સિંહ દર્શન તમને અહીં આરામથી કરાવવામાં આવે છે અને તમારું વાહન હોય તો પણ તમને સાથે લઈ જવા દેવામાં આવે છે, પણ સાથે જંગલ ખાતાના કર્મચારી તમારી સાથે હોય છે। આ વિડીયોમાં જે તમે સિંહ જોઈ રહ્યા છો તે અહીં વસવાટ કરે છે। અહીં એનિમલ કેર સેન્ટર પણ છે અને આ સિંહોને રાખવામાં આવે છે। એનિમલ કેર મિત્રો, આ આંબડી પાર્ક 25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે। અત્યારે જે નવો જે પ્રોજેક્ટ હાલ કામ શરૂ છે એ તમે જોઈ રહ્યા છો। આજુબાજુના સ્થળોની જો તમને વાત કરું તો અહીંથી તમે દીવ અને સોમનાથ પણ જઈ શકો છો, જે 100-150 કિલોમીટરના અંતરે છે। આ બે ખાસ મુખ્ય જોવાલાયક સ્થળો છે। એ ઉપરાંત તમે કંકાઈ બાણેજ પણ જઈ શકો છો। તો આજુબાજુના વિસ્તારમાં આ 3 કે 4 એવા મુખ્ય સ્થળો છે જે જોવાલાયક છે।